તો રામ રામ ને સીતારામ ડાયરા ને કેમ છે બધા મજામાં છે મજામાં રહેવાનું છે. તો આજે જો આપણે દરિયા આવ્યા હતા ભાઈ આટો મારવા કે દરિયા કેમ છે એમ બધું ને આપણી ગાડી જો અહીંયા મૂકી દીધી છે પડે નહીં એમ આવા ટેકે મૂકવી પડે નકર પછી પડી જાય ને જો આવી રીતે દરિયાનું અમારું અટાણે વાતાવરણ છે બોઝા બોઝા બહુ કાંઈ લેતું નથી અને આ બધી હોડીઓ જો પડી છે કાંઠે કેમ કે ભાઈ અંદર કદાચ માછલા બાછલા આવતા ન હોય એટલે ન થતા હોય બાકી તો આ બધા લોકો માછલા મારવા વ્યા જાય છે. તો આવી રીતે અમારો દરિયો છે અને જો આમાં કાંઈ પાણા બાણા નથી દરિયામાં અમુક દરિયા જાય ને આપણે જો તો નીકળે પાણકા જ હોય તો આપણે એવું કાંઈ છે નહીં ને એક વળી જો અહીંયા બહાર પડી છે ને આપણે તવેરુનો પ્લાન્ટ છે ને ભાઈ જો અહીંયા હોતીને લગાડ્યો હતો પણ અહીંયા છે ને ભાઈ જમીન છે ને માલિકીની છે આ બધી જમીન છે ને ધોવાણેલી બધી માલિકીની છે એટલે અહીંયાથી તવેરું પાછી કાઢી લીધી હતી. તો આવી રીતે છે બધું અહીંનું વાતાવરણ અને દરિયો ને આ બહુ જો આ ઓલા ભાઈઓના મકાન છે આ જે વાણવાળાના અહીંયા રહે છે બધા એના ઝાડું બાળું જો બહાર પડ્યું છે અને આવી રીતે છે બધું. તો હાલો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ ને જો ભાઈ મજા આવે તો લાઈક કરી દેજો, ફોલો કરજો, કમેન્ટ કરજો અને સપોર્ટ કરજો. હાલો તો મળશું નવા વિડીયોમાં.